નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડામાં એસટી ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત। બસના આગળના ભાગના ફૂટચા થઈ ગયા। કંડક્ટર પેસેન્જરના મોત, 8 લોકો ઈજાગ્રસ્ત। કપડવંજ મોડાસા સ્ટેટ હાઈવે પર આજે એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે। આ હાઈવેના પાંખિયા ચોકડી નજીક એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। જોરદાર ટક્કરને પગલે ત્રણેય વાહનોને મોટું નુકસાન થયું છે। એસટી બસના કંડક્ટર તેમજ એક પેસેન્જર કે જે રિટાયર્ડ એસટી ડ્રાઈવર હતો, જેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે। આ ઉપરાંત એસટી બસમાં સવાર સહિત અન્ય વાહનના મળી કુલ 8 ઉપરાંત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે। આ તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે કપડવંજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ બનાવ સંદર્ભે કપડવંજ ગ્રામ્યના પીઆઈ એઆર ચૌધરીએ જણાવ્યું કે આ અકસ્માતમાં 2 લોકોના મોત છે, જ્યારે 8 થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે, જેઓને સારવાર અર્થે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા છે। આ મામલે ગુનો નોંધવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।